કર્મ કર્યા અને યમના રૂપમાં બે હામામી દેખાય છે. આપણે આપણા પોતાના ઘરના જે વ્યક્તિ વિશેષ હોય એને એક સરખો જવાબ નથી આપી શકતા, તો ઓલા તો આખા જગતનું સંચાલન કરવાનું, તો એને કઈ ફેર નથી પડતો. તમે જુઓ, આપણે એક નાની સામાન્ય જીવનનો દાખલો આપું. આપણે ધંધો કરીને સાંજે ઘરેથી થાક્યા આવીએ ને એટલે આપણે 3 વ્યક્તિ મળે રસ્તામાં. ઘરે આપણા દરવાજે પગીને 3 વ્યક્તિ મળે. પહેલો કોણ મળે? આપણો દીકરો, હું લાવ્યા. બીજી કોણ મળે? આપણી પત્ની, કેટલું કમાણા. અને ત્રીજું કોણ મળે? આપણી માં, કે ખાધું કે નહીં બટા. આ 3 વ્યક્તિ મળે. આમાં કોણ? આમ તમે દ્રષ્ટિ કરો, એ વયોવૃદ્ધ છે, જેવી છે એવી માં છે, તો એ તમને પૂછશે કે ખાધું નહીં દીકરા, ખાધું કે નહીં દીકરા. અને ઓલે એક કહે કેટલું કમાણા ને એક કહે કે કેટલું લાવ્યા. આમાં કોણ તમારું? દ્રષ્ટિ કરો. અને તોય એ મા બાપને પાછા આપણે એમ કે ભાઈ તમે શું અમારી માટે કર્યું? આપણા મોઢામાંથી એ તો વાત હોય ને કે તમે અમારી માટે શું કર્યું એમ. છેલ્લે તો આપણે એ શબ્દો કાઢવાના છે કે તમે શું કર્યું, તો આનાથી વિશેષ હું તમને કરી દેવાના હતા.